હું તો અમારા ઓલા બધા જાય ને આ બધા અમારા ખટારા અમે ભરવા અમારા ખટારા ભરતા હતા અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો, રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા કુકાભાઈ, આપણે મશરૂભાઈના બાપુની કુકાભાઈ, આ અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરી ઉપાડતા. બોલો અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને અત્યારે અમને એમ થાય કે મારે બધું સ્વર્ગમાં આપણે બેઠા છીએ. આવી લાઈટો, આવા મકાન આપણા ઘર ઢાઈ ફાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના પકડી લઈને રખડતા દંદુડિયું થાય એટલે હું ચારે. હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ ગયા એમાં ભગવાનનો સાના રાખે. અને આપણા ગઢાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે, પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢે. મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આતડી બાપુ અડી ગઈ છે એટલે આપણે આ અત્યારે સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગઢાની પુનઈ ઉગી છે. એટલે કરમની ગતિ છે ને બાપુ, હજી કોઈ સમજી જ નથી. એટલે કબીર કરમની વાત કરે છે.